વડોદરાની એસએચજી હોસ્પિટલની ગંભીર બેદરકારી, પ્રસૂતિ ગૃહ પાસે ફાયર સેફટીની એનઓસી જ નથી। વડોદરાની એસએચજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે, ત્યારે ફાયર વિભાગે રૂકમિણી ચેનાની પ્રસૂતિ ગૃહને એક આપી છે નોટિસ। 5 દિવસમાં ફાયર સેફટીની એનઓસી મેળવી લેવા નોટિસ આપવામાં આવી છે। જો 5 દિવસમાં ફાયર એનઓસી નહીં થાય તો વીજ કનેક્શન પણ કાપી નાખવાની વાત કરવામાં આવી છે અને રૂકમિણી ચેનાની પ્રસૂતિ ગૃહને નવા દર્દીઓને ન લેવા સૂચના પણ આપવામાં આવી છે। એ ફાયર સેફટીની બધી કામગીરી કરવાની છે અને એ યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં ચાલી રહી છે। જે અગાઉ નોટિસ આવી હતી એ નોટિસ પ્રમાણે પણ પીઆઈ છે એમને કામગીરી સોંપી દેવામાં આવેલ છે અને એમણે છે તે જે એજન્સીને કામ કરવાનું છે એને સોંપી દેવાનું છે। અમારી પાસે જે ફાયર સેફટીની આખી સિસ્ટમ છે અને જે ફાયર ઓફિસરને એ લોકો છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે। જે પર્ટિક્યુલર તમે ચેનાની જે પ્રસૂતિ ગૃહની વાત કરી તો ત્યાં જે ફાયર સેફટીના વ્યવસ્થા છે અને એને અપગ્રેડ કરી રહ્યા છે અને 2 દિવસના યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। તમારી વાત સાચી છે કે નોટિસ મળી છે, પણ એ અંતર્ગત એ પહેલાથી અને એ નોટિસના અંતર્ગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આજે ટેસ્ટિંગ થઈ ગયું છે અથવા કાલે ટેસ્ટિંગ થયું છે। એટલી મોટી હોસ્પિટલ હોય એટલે એમાં પેશન્ટ બીજે મોકલવાની જરૂર પડે છે।